રાજધાની દિલ્હીમાં સતત ત્રીજા દિવસે હવાની ગુણવત્તા ખૂબ ખરાબ. દિલ્હીમાં ફરી વધ્યું પ્રદૂષણનું પ્રમાણ. સવારમાં પ્રદૂષિત હવાના કારણે શહેરમાં છવાઈ ધુમ્મસની ચાદર. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો થયા પરેશાન. વડોદરામાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ કડાકો. બજારમાં શાકભાજીની આવક વધતા ભાવમાં 50% ઘટાડો નોંધાયો. ભાવ ઘટતા ગૃહિણીઓને રાહત મળી, પરંતુ ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન. અમદાવાદ શહેરમાં બેવડી ઋતુના કારણે વકર્યો રોગચાળો. શરદી, ઉધરસ અને વાયરલ ફીવરના કેસ વધ્યા. વરસાદના કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા. દિવાળી દરમિયાન સોલા સિવિલમાં ઓપીડીમાં 13,000થી વધુ દર્દીઓ નોંધાયા. સુરતમાં પણ વાતાવરણમાં આવેલા પલટા સાથે રોગચાળો વધ્યો. શહેરમાં ઉલટી તાવના દર્દીઓની સંખ્યામાં વધારો થયો. ઉધના, પાંડેસરા, લિંબાયત, ડિંડોલી, સચિન વિસ્તારમાં રોગચાળો બેકાબુ બન્યો. દર્દીઓથી હોસ્પિટલમાં લાંબી લાઈનો લાગી. રાજકોટમાં બેવડી ઋતુ વચ્ચે રોગચાળો વકર્યો. સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓની કતારો. એક સપ્તાહમાં રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રમાં શરદી ઉધરસના 804 કેસ, સામાન્ય તાવના 730 કેસ, તો ઝાડા ઉલટીના 167 કેસ નોંધાયા.